નમસ્કાર મિત્રો, આપણે ગુજરાતમાં ઓલમોસ્ટ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો વાત કરવાની છે આપણે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર જે વરસાદની ભારે શક્યતાઓ અત્યારે હાલ જોઈ રહી છે. તો મિત્રો વાત કરીએ આપણે કચ્છ, તો આ ઉપરનું એટલે કે ઉત્તર ગુજરાત, નીચે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ એટલે કે પશ્ચિમ ગુજરાત. તો મિત્રો વાત કરીએ છીએ આપણે કઈ ઋતુમાંથી કઈ પ્રકારના આપણા વરસાદી પવનો આવે છે. તો કે આપણે જે નૈઋત્ય ઋતુ એટલે કે અરબ સાગર, જે વરસાદ લાવવાના મોસમી પવનો જે નૈઋત્ય ઋતુમાંથી આવવાના છે, એ મિત્રો વાત કરીએ છીએ આ પવનો સીધા એટેક કરશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં. તો ભારેમાં ભારે વરસાદની શક્યતાઓ ક્યાં છે? જે દરિયાકાંઠા એટલે કે ઓલમોસ્ટ 1600 કિલોમીટરનો દરિયાકાંઠો બનાવે છે, સાથે અરબ સાગર જોડાયેલું છે. તો વધારે મેક્સિમમ જે ભેજ હવા આપણું દબાણ ક્યાં રહે છે? એ તો રહેવાનું છે સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતમાં. કેમ આપણે ટૂંક સમયમાં જોઈએ છીએ કે સૌરાષ્ટ્રમાંથી ભારે વરસાદ, દક્ષિણ ગુજરાતમાંથી ભારે વરસાદ, અને જ્યાંથી વરસાદ ધીમે 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 ક્યાં જશે? ઉત્તર ભારતની અંદર. એટલે કે ઉત્તર ભારત એટલે કે જિલ્લા છે પાટણ છે, અમદાવાદ છે, વડોદરા છે, વગેરે જિલ્લાઓમાં ભારે વરસાદ અત્યારે હાલનું જે હવામાન, જે આપણે હવામાનની વેબસાઇટ ઉપર જોઈએ તો હવામાન વિભાગ જે આપણને જણાવ્યું છે કે અત્યારે ઓલ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવ છે. જે સાયક્લોન આપણે કહીએ છીએ તે ખૂબ જ એક્ટિવ છે, અને વરસાદની ખૂબ એટલે કે આ અઠવાડિયા સુધી વરસાદ ચાલુ રહી શકે છે. મોન્સૂન ઓલમોસ્ટ જુલાઈ મહિનાની અંદર આપણો મોટાભાગનો વરસાદ જુલાઈ મહિનામાં પડતો હોય છે. મિત્રો આજની માહિતી આજની કઈ દિશામાં કેવી રીતે પવનો આવે છે, કેવી રીતે વરસાદ આવે છે, એ વિશેની સંપૂર્ણ માહિતી. થેન્ક યુ સો મચ. હાર્દિક ઠાકોર.